તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ. સ્વાધ્યાય 12.1 દાખલા નંબર 8 આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છે. ચાલો ભેગા થઈને સોલ્વ કરીએ આપણે બધાય. રકમમાં શું આપેલું છે સૌથી પહેલાં વાંચીએ. નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેમી છે અને વ્યાસ 1.4 સેમી છે. ઓકે, તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો શંકુ કાપી લેવામાં આવે છે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેમી સ્ક્વેરમાં આપણે શોધવાનું થાય છે. ચાલો ભાઈ, શું કરવાનું જોજો. અહીંયા આપણે શું કરવું પડશે? હવે ઘણા બધા વિદ્યાર્થીઓ ખબર શું કરશે? શંકુ કાપી લેવામાં આવે એટલે આવું કરે. સૌથી પહેલાં આવું કરી નાખશે કે ભાઈ નળાકારનું જે વક્ર સપાટી છે ને 2πr મૂકે અને માટે શંકુ કાપવો છે એટલે શંકુને પછી માઇનસ કરશે. હે ને, શંકુને શું કરશે? શંકુને પછી માઇનસ કરશે અને પછી જવાબ લાવવાનો ટ્રાય કરશે. એટલે જિંદગીમાં આન્સર નહીં આવે તમારો, બરાબર? ને આવે ને તો એ ખોટો આવશે, કારણ કે તમારે આની પહેલાં આનો કોન્સેપ્ટ સમજવો પડે મારા ભઈલાઓ. આનો કોન્સેપ્ટ જો સમજાવું કે શું કહેવા શું માંગે છે તો જોજો. આવી રીતે કોઈક મિત્રો નળાકાર આખો પદાર્થ છે. સૌથી પહેલાં નળાકાર દોરીએ આપણે, એટલે તમને સમજાવું. નળાકાર દોરીને તમને સમજાવું. આવી રીતે મિત્રો એક નળાકાર આપણે બનાવી રહ્યા છે. જોજો, આ નળાકાર છે, બરાબર છે? નળાકાર કેમ બકવાસ દોરાય છે ભાઈ? એક જ મિનિટ આપજો મને, ખાલી એક જ મિનિટ આપજો. ચલો, ઉપરનો ભાગ દોરી નાખ્યો છે આપણે. એના પછી આપણે આને કોપી મારી દઈએ છીએ અને નીચેનો ભાગ દોરી દઈએ છીએ. ચાલો હવે એનો પાયો કરી દઈએ, ઊંચાઈ કરી દઈએ આપણે, એની ઊંચાઈ કરી દઈએ. જોજો, આ નળાકાર છે, બરાબર? બધાને ખબર જ છે ને કે આ નળાકાર કહેવામાં આવે. હે, નળાકાર કહેવામાં આવે. હવે મિત્રો આ જે નળાકાર છે ને, આ નળાકારમાંથી શંકુનો ભાગ જે છે ને, આવી રીતે શંકુનો ભાગ એને બહાર કાઢી લેવામાં આવે છે. હે ને, એટલે આટલો ભાગને આપણે શું કરીએ છીએ? બહાર કાઢી લઈએ છીએ. એટલે હવે કેટલો ભાગ બાકી વધશે? તો કે ભાઈ આટલો જ ભાગ બાકી વધશે. જોજો, આ જે અત્યારે રફ કરી નાખું છું ને, આ બધું ઓલરેડી બહાર નીકળી ગયું છે. તો આટલી જ વસ્તુ હવે વધવાની છે. અને આ જે ભાગ બચે છે ને, આ જે ભાગ બચ્યો ને, એ ભાગનું આપણે પૃષ્ઠફળ મેળવવાનું છે. ચલો, શું કરવું પડે હવે? શું કરવું પડે? તો જુઓ મિત્રો, સૌથી પહેલાં શું કરવું પડે? તો કે આ નળાકાર ભાગ તો આપણો છે જ, સમજાયું? આપણો જે નળાકાર આપણે ભાગ તો છે જ, બરાબર? તો એ પણ લેવો પડે ગણતરીમાં. અને અહીંયા શંકુવાળો ભાગ પણ કહેવાય જ ને. ગોળ આવી રીતે શંકુનો ભાગ તો હશે જ, એટલે શંકુનું ક્ષેત્રફળ પણ મેળવવું પડે વક્ર સપાટીનું. અને આપણું જે આ નળાકારનું છે ને, એ પણ આપણે મેળવવું પડે. નળાકાર એ બાકી જ છે ને, બરાબર? નળાકાર તો રહેવાનો જ છે સાઈડ પરનો. આ તો આપણે એમ લેવાના છે નહીં, શંકુનો ભાગ, બરાબર છે? તો શું કરવું પડશે મિત્રો? આપણે શું કરવું પડશે? તો કે નળાકારનું જે આ વક્ર સપાટી છે એ લેવાની, નળાકારની જે આ નીચેની સપાટી ખરી ને વર્તુળવાળી, એ ભાગે લેવાનો, અને શંકુનું જે ક્ષેત્રફળ છે એ પણ લેવાનું. સમજી ગયા છો? હે ને? બસ, તો આવી રીતે આપણે કામ કરવાનું છે સાહેબ. હવે તમને ખબર ના પડી હોય તો કહો મને. હવે તમને ખબર પડી ગઈ હશે, બરાબર ને? તો હવે વધેલું કુલ પૃષ્ઠફળ શોધવું છે આપણે. એની પહેલાં તો શું આપણને આપેલું છે લખી દઈએ. તો સૌથી પહેલાં નળાકાર માટે શું આપેલું છે એ કરી દઈએ. નળાકાર માટેની બધી વસ્તુ લખી દઈએ છીએ. નળાકારની ઊંચાઈ આપેલી છે આપણને, આપી છે ને સાહેબ 2.4 સેમી. ઓકે, ત્યાર પછી નળાકારનો વ્યાસ આપેલો છે આપણને, આપેલો છે. નળાકારનો વ્યાસ આપેલો છે 1.4, પણ આપણને વ્યાસનું કામ જ નથી. આપણે તો ભાઈ ત્રિજ્યાનું કામ છે. ત્રિજ્યા એટલે વ્યાસના અડધા કરી દેવાના. 1.4ના અડધા કરો એટલે 14ના અડધા કરો એટલે 7 થાય, મતલબ કે 1.4ના અડધા 0.7 થાય. આવી કિંમતો આપણને મળી જાય છે. બસ આ જ જોઈએ છે. શંકુની વક્ર સપાટી માટે આપણને શંકુની તિર્યક ઊંચાઈ જોઈએ છે, પણ મિત્રો શંકુની તિર્યક ઊંચાઈ તો આપેલી જ નથી. કેમ નથી આપેલી? તો કે મેળવવી પડશે ભાઈ આપણે, બરાબર ને? ચાલો, તો આપણે એ કરીએ. સૌથી પહેલાં શંકુની આપણે જે તિર્યક ઊંચાઈ L છે ને એ મેળવી લઈએ. શંકુની ત્રિજ્યા તો આપણને જે આની છે જ આવવાની. શંકુની ત્રિજ્યા અને નળાકારની ત્રિજ્યા બંને સરખી જ રહેવાની છે, બરાબર છે ને? શંકુની ત્રિજ્યા પણ આ જ આવશે, કારણ કે સેમ જ છે, એટલા માટે શંકુની ત્રિજ્યા શોર્ટકટ કરી નાખ્યું, બરાબર? ચાલો, તો હવે મેળવવું છે આપણે આ તિર્યક ઊંચાઈ. તિર્યક ઊંચાઈ મેળવવા માટે શું કરવું પડે સાહેબ? તો કે ભાઈ આપણને એની ત્રિજ્યા ખબર હોવી જોઈએ. ક્લિયર છે?
અને એની ઊંચાઈ ખબર હોવી જોઈએ તો આપણે ઇઝીલી આ બાજુ પણ મેળવી શકીએ છીએ. તો ખબર જ છે આપણને. લખી દઈએ ચલો આપણે અહીંયા કે ભાઈ એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. સૂત્ર ખબર છે ને, પાયથાગોરસનો પ્રમેય વાપરીએ છીએ આપણે. તો એલ સ્ક્વેર મેળવવા માટે આપણે એચનો વર્ગ કરવો પડે. એચ છે આપણા 2.4 એટલે 2.4નો સ્ક્વેર અને આર છે આપણું 0.7 એટલે કે 0.7નો સ્ક્વેર. 2.4 જેને આપણે 24 પણ કહી શકીએ. 24નો વર્ગ કેટલો આવે? 576 આવે છે ને, 576 આવે છે, પણ અહીંયા પોઈન્ટ છે એટલે આપણે અહીંયા પોઈન્ટ કરવો પડે. અને 0.7 ને આપણે 7 કહીએ તો 7નો વર્ગ આવે 49 એટલે આનો વર્ગ આવશે 0.49. આનો સરવાળો માંડો તો 5.76 પ્લસ 0.49 આપણે કરવા જઈએ ને તો 6 ને 5 9 વધી પડી 1 6 7 ને 8 8 ને 4 12 વધી પડી 1 5 ને 1 6 6.25 આવે છે. કેટલા આવે છે? 6.25. જોજો પોઈન્ટમાં તો ગભરવાની કંઈ જરૂર નથી. આપણે લખવાનું અહીંયા એલ સ્ક્વેર બરાબર 6.25. તો એલ બરાબર કેટલા આવે? 625નું વર્ગમૂળ કેટલું આવે છે? 25 આવે ને. તો પોઈન્ટ છે એટલે પોઈન્ટ મૂકી દઈએ એટલે કે એલ બરાબર તિર્યક ઊંચાઈ આપણને કેટલી મળી ગઈ? 2.5 મીટર, સોરી સેન્ટીમીટર છે તો સેમી. બસ એલ મળી ગયા, બધું મળી ગયું છે. હવે આપણે આનું બધું કામકાજ કરીએ તો કઈ કઈ વસ્તુ મેળવવાની છે? તો કે ભાઈ નળાકારની વક્ર સપાટી તો રહેવાની જ છે. ઉપરથી નીચેનો ગોળ જે છે એ પણ રહેવાનું છે એટલે કે એનું સર્કલનું મેળવશું અને પછી શંકુનું મેળવશું. આટલી વસ્તુ મેળવશું એટલે આપણો જવાબ થઈ ગયો. ચલો લખીએ. બાકી રહેલા ભાગનું પૃષ્ઠફળ, બાકી રહેલા ભાગનું કુલ પૃષ્ઠફળ, કુલ પૃષ્ઠફળ. ચલો શું આવશે? તો સૌથી પહેલા આવશે આપણે લખવું પડશે ભાઈ કે નળાકારની વક્ર સપાટી, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પછી નળાકારનો જે પાયો છે એક પાયો બચે છે ને, એક પાયો એટલે કે વર્તુળ બચે છે તો નળાકારનો એક પાયો મતલબ કે વર્તુળનું ક્ષેત્રફળ એ આવશે. અને પ્લસ જે આપણું શંકુ છે એ શંકુ પણ આ છે જ ને, આનું પણ ગણવું પડે એટલે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આ ત્રણે ત્રણ આપણે મેળવવા પડે. સૂત્ર મૂકી દઈએ છીએ, પછી જે કંઈ પણ કોમન નીકળે કોમન કાઢી લઈએ. નળાકારની વક્ર સપાટી 2πRh 2πRh 2πRh. વર્તુળનું ક્ષેત્રફળ πr સ્ક્વેર અને શંકુની વક્ર સપાટી πrl. ડન છે. હવે આમાંથી કોમન શું નીકળે સાહેબ? તો કે ભાઈ πr અહીંયા પણ છે, πr અહીંયા પણ ને πr અહીંયા પણ, એટલે કે પાઈ અને આર આ કોમન નીકળશે. તો અંદર વધશે અહીંથી 2 અને h વધે છે તો 2h. આમાંથી પાઈ અને એક આર બહાર આવી ગયા, એક આર બચી ગયા તો અહીં લખી દઈએ. આમાંથી પાઈ આર અહીંયા આવી ગયા, ખાલી એક એલ બચે તો એલ અહીંયા લખી દઈએ. બસ હવે ખાલી ને ખાલી કિંમતો ગોઠવવાની છે, બીજું કંઈ જ નથી કરવાનું. તો પાઈની કિંમત 22/7. આર કેટલા હતા સાહેબ? આર 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 કહીએ 0.7, જેને પ્રેમથી આપણે 7/10 કહી દેવાનું છે ને. ખોટું પોઈન્ટના લફરામ પડવાનું નથી. ચાલો ભાઈ, એચની કિંમત ઊંચાઈ કેટલી છે? 2.4 છે તો એચ આપણા 2.4 થશે, પણ ગુણાકારમાં 2 છે એટલે 2 ગુણ્યા 2.4. ત્રિજ્યા આપણે 0.7 છે એટલે 0.7 અને તિર્યક ઊંચાઈ આપણને કેટલી મળી? 2.5. તો અહીંયા આવશે 2.5. હવે આમાંથી જે કંઈ પણ કટ થાય છે ને, પહેલાં સૌથી પહેલાં આપણે કટ કરીએ. જોજો તો આ 7 અને આ 7 કટ થશે, આ પણ થશે, પણ આને અત્યારે રહેવા દઈએ છીએ. અત્યારે આપણે આને એવું ને એવું રાખીએ છીએ. 22/10 અને અંદર શું બચે છે હવે? તો 2.4 ગુણ્યા 2 કરો એટલે 24×2 48, મતલબ કે 4.8 પ્લસ 0.7 પ્લસ 2.5. આ બધી સંખ્યાનો સરવાળો કરીએ. 4.8 પ્લસ 0.7 પ્લસ 2.5. 8 ને 7 15 ને 15 ને 5 20 વધી પડી 2, 4 ને 2 6 ને 7 8 આવે છે. કેટલા આવે છે? 8.0.
એટલે આને આપણે 8 જ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? આને 8 કહીએ છીએ. એટલે 22 ગુણ્યા આનો સરવાળો 8 અને છેદમાં 10. 22 ગુણ્યા 8 કરવાના, 8 દુ 16, 8 દુ 16 ને 17, 176 છેદમાં 10. 176 છેદમાં 10 કરો એટલે 17.6 આવે. 17.6 મીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર આપણો અહીંયા જવાબ થાય છે, જે આપણા બાકી રહેલા ભાગનું કુલ પૃષ્ઠફળ કહી શકાય છે. ડન છે. આટલો સિમ્પલ દાખલો છે, પણ તમારે થોડુંક અહીંયા વિચારવું પડે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ શંકુને માઇનસ કરી નાખે, કાપી નાખે છે. કાપવાનું ભલે છે આપણે, પણ આપણે ખાલી કાઢી લઈએ છીએ. આ ક્ષેત્રફળ મેળવવાનું છે. જો મિત્રો ઘનફળ પૂછ્યું હોત ને, ઘનફળ, તો અહીંયા માઇનસ કરવું પડતું, કારણ કે ઘનફળમાં આખો ભાગ નીકળી જાય છે, બરાબર છે. પણ પૃષ્ઠફળમાં આપણને આ દિવાલ બધી બાકી રહી જાય છે ને, દિવાલ, એ દિવાલને આપણે ગણીએ છીએ, એટલા માટે આપણે એને પ્લસ કરવું પડે. આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. ક્લિયર છે? તો અહીં દાખલો આપણો પૂરો થાય છે. તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો. તમે લોકો શેર નથી કરતા, મને ખબર છે, શેર પણ કરજો. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે સ્વાધ્યાય 12.1નો લાસ્ટ દાખલો પૂરો કરીને સ્વાધ્યાય 12.1 પૂરું કરીએ અને પછી સ્વાધ્યાય 12.2ની શરૂઆત કરીશું.